નમસ્કાર, સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ના સંખ્યા પરિચય એટલે કે પ્રકરણ 1નો અભ્યાસ કરીશું. આપણે આગળના વિડીયોમાં ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું હતું અને આ વખતે આપણે ચોપડીનું સોલ્યુશન જોશું, જેમાં બધા જ સ્વાધ્યાયનું આપણે સોલ્યુશન જોશું. સ્વાધ્યાય 1.1. પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. 1 લાખ બરાબર કેટલા 10,000 થાય? આપણે 10,000 છે એને લખી દઈએ તો 10,000ને કેટલા વડે ગુણીએ ત્યારે 1 લાખ થાય. તો સપોઝ કે 1 લાખ કેવી રીતે લખાય? એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ. હવે 10,000માં પાછળ જોઈએ તો 4 મીંડા આવે છે, જ્યારે લાખમાં જોઈએ છે તો પાછળ 5 મીંડા આવે છે. મતલબ કે હજી એક મીંડાવાળી સંખ્યા આપણે ગુણવી પડે, એટલે કે 10 વડે જો ગુણીએ તો આપણે 10,000 ગુણ્યા 10 કરીએ એટલે 1 લાખ મળે. એવી જ રીતે 1 મિલિયન બરાબર કેટલા 100,000 થાય? તો આપણે 100,000 લખવાના હોય તો 100,000 તો લખીએ જ કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. 100,000 એટલે 1 લાખ જેવું થાય. 1 લાખ ગુણ્યા 10 કરીએ એટલે કે આપણે 10 ગુણ્યા 100,000 કરીએ ત્યારે આપણે 1 મિલિયન મળે. 1 મિલિયન બરાબર 10 લાખ થાય. એ જ રીતે 1 કરોડ બરાબર કેટલા 10 લાખ? તો આપણે 10 લાખ લખીએ, કેવી રીતે લખીએ છીએ? તો કે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ અને 10 લાખ, આવી રીતે આપણે લખીએ છીએ. તો 10 લાખ છે એને કેટલા વડે ગુણીએ તો 1 કરોડ થાય. હવે પાછા આપણે કરોડમાં જોઈએ તો મીંડા કેટલા થાય છે? 3 ને 3, 6 અને 7 મીંડા થાય છે. જ્યારે આપણા અહીંયા કને 10 લાખમાં કેટલા મીંડા થાય છે? ઓનલી 6 થાય છે. તો 6 હજી એક મીંડું એડ કરવું પડે, એટલે કે 10 વડે ગુણીએ ત્યારે આપણે 10 લાખ થશે. એ જ રીતે 1 કરોડ બરાબર કેટલા મિલિયન? 1 કરોડ એટલે આપણે નોર્મલી લખીએ છીએ, તો આમ તો જોવા જાય આંતરરાષ્ટ્રીય ભાષા પ્રમાણે, આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે 10 લાખ એટલે 1 મિલિયન થાય. તો આપણે મિલિયન એટલે કે 10 લાખ લખીએ છીએ, તો 10 લાખ તો લખીએ જ. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 10 લાખને કેટલા વડે ગુણીએ ત્યારે 1 કરોડ થાય. એટલે પાછળ મીંડા આપણે ગણતરી કરીએ તો મીંડાની ગણતરી પાછળ સેવ કરવી. એવી જ રીતે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. કઈ રીતે? તો 1 મિલિયન એટલે કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે 1 મિલિયન બરાબર 10 લાખ થાય. તો આપણે 10 લાખને ગુણાકાર કરો, લાખને કેટલા વડે ગુણાકાર કરશું તો 10 લાખ થશે. તો લાખ એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખ ગુણ્યા 10 કરીએ એટલે આપણે 10 લાખ મળે. એ જ રીતે પ્રશ્ન 2, યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકો અને સંખ્યા લખો. 73,75,307. હવે કેટલાક લોકોને ડાયરેક્ટલી લખતા નથી, તો આમાં આપણે ટપકા કરી લેવાના કે લાખ 73 લાખ છે તો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ ને 10 લાખ. 73 લાખ એટલે લાખ અને 10 લાખમાં આવે. 75,000 એટલે 1000 અને 10,000માં આવે અને 307. 9 કરોડ 5,41,000 એ પણ એવી રીતે ટપકા કરીને લખો તો જલ્દીથી લખાઈ જાય. અને આપણે ભારતીય પદ્ધતિ પ્રમાણે આપણે એકમ, દશક, 100 પછી આવે અલ્પવિરામ અને 1000 અને 10,000 પછી અલ્પવિરામ આવે છે. એવી જ રીતે 9 કરોડ 5,41,000માં પણ એવી રીતે લખવાનું. 7 કરોડ 52,21,307 એ તો આપણે એવી રીતે જ ટપકા કરીને લખી શકીએ. યાદ રાખવાનું કે આપણે 100, 10,000 અને લાખ 10 લાખ પછી એવી રીતે આપણે અલ્પવિરામ મૂકીએ છીએ. 58,423,202. 1 મિલિયન બરાબર 10 લાખ થાય તો 10 લાખ એ આપણા 58 મિલિયન થશે. એટલે 58,423,202. એવી જ રીતે 23,30,10 એ પણ એવી રીતે લખી શકીએ છીએ. પ્રશ્ન 3, અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખવાનું છે. આપણે લખેલ છે આંકડો, તો આપણે એને અલ્પવિરામ કેવી રીતે આપીએ? તો આપણે પહેલાં અલ્પવિરામ મૂકતા જઈએ તો પાછળથી એકમ, દશક, 100થી એક અલ્પવિરામ, પછી 1000 અને 10,000થી અલ્પવિરામ, લાખ અને 10 લાખથી અલ્પવિરામ અને આગળ 8. તો 8 છે એ કરોડમાં આવે છે, એટલે 8 કરોડ 75,95,762.
એવી જ રીતે 85, 46, 28, 3. તો આપણે એને એકમ દશક 100 પ્રમાણે અલ્પવિરામ, 1000 અને 10,000 એવી રીતે અલ્પવિરામ આપીએ તો પાછળ 85 છે એ લાખમાં આવે છે, તો 46,283. એવી જ રીતે અહીંયા પણ આપણે અલ્પવિરામ મૂકીએ તો 9,99,46,000 થશે. પછી 9,84,32,701. એ જ રીતે પ્રશ્ન 4, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકવાનું છે. અલ્પવિરામ હંમેશા યાદ રાખવાનું, આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પાછળથી 3 અંક લેતા જઈ અને અલ્પવિરામ મૂકવાનું છે. અહીંયા કને 7, 8, 9, 2, 1, 0, 9, 2 છે, તો આપણે એને ગોઠવીએ તો પાછળથી 1, 2, 3 એટલે અલ્પવિરામ, વળી 1, 2, 3 એટલે અલ્પવિરામ, પછી 2 સંખ્યા છે તો એ આગળ સંખ્યા જતી જાય તો આપણે અલ્પવિરામ મૂકતા જઈશું. 78 મિલિયન. હવે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો ઉપયોગ કરીએ એટલે કે લાખ ને 10 લાખમાં આવે એટલે આપણે મિલિયન શબ્દ વાપરવો પડે. 78,921,092. એ જ રીતે અહીંયા પણ આપણે 3 ની સંખ્યામાં ગોઠવીએ તો અહીંયા 7 છે એ લાખમાં આવે છે એટલે 7,452,283. અહીંયા સેમ જ 99,985,102. અહીંયા સેમ જ 48,49,831. ભારતીય સંખ્યા પદ્ધતિમાં આપણે એકમ દશક પ્રમાણે અલ્પવિરામ મૂકતા હોય છે, જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં પાછળથી 3 સંખ્યા પછી અલ્પવિરામ મૂકવામાં આવે છે. મિલિયન શબ્દો છે એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં જ મૂકવામાં આવે છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો. થેન્ક યુ.